નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું. આપણે જીટીયુના અભ્યાસક્રમ બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 3ના પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ વિષયના પ્રથમ યુનિટ એટલે કે પ્રોબેબિલિટી વિશે વાત કરી રહ્યા હતા. ગયા લેક્ચરમાં આપણે પ્રોબેબિલિટીની બેઝિક વ્યાખ્યાઓ અને થોડા ઘણા પ્રમેય વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. એના ઉપરના અમુક ઉદાહરણ પણ જોયા હતા. વધુ વિગતવાર ઉદાહરણો અને અન્ય ખ્યાલ સાથે આપણે આ લેક્ચરમાં આગળ વધીશું. ધારો કે કોઈ એક ઘટના આપેલી છે એ કે જેની સંભાવના 9/10 એટલે કે 9/10 છે. હવે આ ઘટના એ ઉદ્ભવે નહીં એની સંભાવના આપણે શોધવાની છે. એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ આપણે શોધવાના છે. પ્રોબેબિલિટી ઓફ એ ડેશનું સૂત્ર આપણી પાસે શું આવે છે? તો આપણે જોયું કે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ બરાબર થશે 1 - P ઓફ એ. એટલે અહીંયા આવશે 1 - 9/10. આનો જવાબ થઈ જશે 1/10. એમ જો એ ઇવેન્ટ ઉદ્ભવે નહીં તો એની સંભાવના થઈ જશે 1/10. એક ઉદાહરણ બીજું લઈએ. અહીંયા આપણને P ઓફ એ બરાબર આપેલા છે 0.38, P ઓફ બી બરાબર આપેલા છે 0.52 અને P ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર આપણને આપેલું છે 0.18. તો નીચેની ઘટનાઓ આપણે શોધવાની છે. એટલે કે આ ઘટનાઓની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાની છે. ધારો કે મારે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી આપણે શોધવા હોય તો શું કરવું પડે? તો પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બીનું સૂત્ર છે P ઓફ એ પ્લસ P ઓફ બી માઇનસ P ઓફ એ ઇન્ટરસેક્શન બી. આ બધાની કિંમતો આપણને ઉપર આપેલી છે. પ્રોબેબિલિટી ઓફ એ બરાબર આપણને આપેલા છે 0.38, P ઓફ બી આપેલા છે આપણને 0.52 અને P ઓફ એ ઇન્ટરસેક્શન બી કે જેને આપણે બાદ કરવા પડશે એની કિંમત આપણને આપેલી છે 0.18, 0.72. આ જે 0.72 છે એ કોની કિંમત મળી ગઈ આપણને? પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બીની કિંમત મળી ગઈ. હવે ધારો કે આપણે પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ બી શોધવા છે. તો પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ બીની ફોર્મ્યુલા શું છે? કે પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી. એટલે કે 0.38 માઇનસ કેટલા આવશે? 0.18. 0.38 માઇનસ 0.18નો જવાબ થઈ જશે 0.20. એટલે અહીંયા લખીશું 0.20. એવી રીતે P ઓફ બી માઇનસ એ શોધવા હોય તો ફોર્મ્યુલા શું થઈ જશે? તો પ્રોબેબિલિટી બીની લેવાની અને એમાંથી ઇન્ટરસેક્શનવાળી પ્રોબેબિલિટીને બાદ કરવાની. એટલે અહીંયા થઈ જશે 0.52 માઇનસ 0.18. એટલે આન્સર આવશે 0.34. જો પ્રોબેબિલિટી ઓફ બી ડેશ મારે શોધવા હોય તો શું કરવું પડે? તો એ તો સિમ્પલ છે, 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી. એટલે કે 1 માઇનસ 0.52 એટલે થઈ જશે 0.48. આ ઉદાહરણમાં એક લીપ વર્ષની પસંદગી કરવામાં આવે અને તેમાં 53 રવિવાર હોય તો તેની સંભાવના શોધવાની કહી છે. લીપ વર્ષની પસંદગી કરીએ તો કુલ દિવસ અહીંયા થશે 366, જેને આપણે 52 વીક્સ અને 2 દિવસ તરીકે લઈ શકીએ. આ જે વધારાના 2 દિવસ છે એની અલગ અલગ પોસિબિલિટી હોઈ શકે. પહેલી પોસિબિલિટી આવે સોમવાર અને મંગળવાર હોઈ શકે. બીજી પોસિબિલિટી તરીકે મંગળવાર અને બુધવાર હોઈ શકે. ત્રીજી પોસિબિલિટી તરીકે બુધવાર અને ગુરુવાર હોઈ શકે. ચોથી પોસિબિલિટી તરીકે ગુરુવાર, શુક્રવાર. પાંચમી પોસિબિલિટી તરીકે શુક્રવાર અથવા શનિવાર. અને છઠ્ઠી પોસિબિલિટી તરીકે શનિવાર, રવિવાર. અને સાતમી પોસિબિલિટી તરીકે આપણી પાસે આવી શકે રવિવાર અને સોમવાર. તો જો 53 રવિવાર થવા માટે 52 વીકના 52 રવિવાર તો છે આપણી પાસે. હવે આ જે વધારાના 2 દિવસ છે એમાંથી આપણી પાસે એક રવિવાર ક્યારે મળે? તો એ આ 2 કિસ્સામાં મળે.
એનો મતલબ કે કુલ આપણી પાસે 7 ઓપ્શન છે આ 2 દિવસ માટેના. એ 7 ઓપ્શન એટલે આપણા પાસે કુલ અવેલેબલ ઓપ્શન્સ થશે અને એમાંથી આપણને 53મો રવિવાર આપે એવી ફેવર કોણ કરે છે? તો 6ઠ્ઠા અને 7મા નંબરનો વિકલ્પ કરે છે. તો એવી 2 પોસિબિલિટી છે કે જેને કારણે આપણી પાસે 53 રવિવાર મળી જાય. એનો મતલબ કે આની પ્રોબેબિલિટી કેટલી થઈ જશે? 2/7 જેટલી થઈ જશે. ચાલો વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવવાની છે આપણે. અહીંયા જ્યારે હું 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળું તો મારી પાસે કુલ અવેલેબલ ઓપ્શન કયા કયા થશે? એટલે કે નિર્દેશાવકાશના ઘટકો કયા કયા આવશે? તો ધારો કે ત્રણેય વખતે H આવે, પછી આવે HHT હોઈ શકે, HTH હોઈ શકે અને HTT હોઈ શકે. એવી રીતે THH, THT, TTH અને TTT આટલા ઓપ્શન આપણી પાસે હોઈ શકે. હવે જો હું એમ કહું કે 2 વખત આ હેડ આવે એ ઇવેન્ટને હું નામ આપી દઉં છું A, તો એમાં કયા કયા ઘટક આવશે? તો એને ફેવર કરતાં ઘટક કયા હશે? 2 વખત હેડ આવે એનો મતલબ કે HHT હોઈ શકે અથવા HTH હોઈ શકે અથવા THH હોઈ શકે. એનો મતલબ કે એને ફેવર કરતાં ઘટકોની સંખ્યા કેટલી છે? 3 અને કુલ ઘટકોની સંખ્યા કેટલી છે? 8. એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર આપણી પાસે આવશે નંબર ઓફ એલિમેન્ટ ઇન A છેદમાં નંબર ઓફ એલિમેન્ટ ઇન S. એટલે અહીંયા થઈ જશે 3/8. એટલે પ્રોબેબિલિટી આવશે 3/8. એવી જ રીતે ઓછામાં ઓછું એક વખત ટેલ આવે તો ઓછામાં ઓછું એક વખત એનો મતલબ શું થાય છે? એક વખત પણ આવી શકે, 2 વખત પણ આવી શકે અને 3 વખત પણ આવી શકે. જો હું આને નામ આપી દઉં B, તો બીમાં મારી પાસે સભ્યો આવશે HTH, THH, HHT, TTT, then HTT, THT અને TTH આટલા આવી શકે. તો આમ મારી પાસે નંબર ઓફ એલિમેન્ટ ઇન બી કેટલા થઈ જશે? 7 થઈ જશે અને નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ કેટલા છે? 8. તો એના પરથી પ્રોબેબિલિટી ઓફ બી આપણી પાસે મળી જશે 7/8. એવી જ રીતે વધુમાં વધુ 2 વખત હેડ મળે એ ઇવેન્ટને હું નામ આપી દઉં છું સી. તો સીમાં કયા સભ્ય આવશે? તો સીમાં મેમ્બર આવશે વધુમાં વધુ 2 વખત, એટલે કે એક પણ વખત ના હોય એવું, એટલે કે TTT હોઈ શકે. એક વખત આવે એટલે કે HTT અથવા THT અથવા TTH હોઈ શકે અને 2 વખત હોઈ શકે. એનો મતલબ કે HHT, HTH અને THH પણ હોઈ શકે. તો આમ નંબર ઓફ એલિમેન્ટ ઇન સી કેટલા મળે આપણી પાસે? 7. નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ કેટલા છે? 8. ધેરફોર પ્રોબેબિલિટી ઓફ સી કેટલું થઈ જશે? 7/8. બીજું શું કહે છે કે બીજા સિક્કા પર હેડ આવે. બીજા સિક્કા ઉપર હેડ આવે એવી પોસિબિલિટી કેવી? તો ધારો કે હું આ ઇવેન્ટને નામ આપી દઉં છું ડી. તો ડીમાં કયા મેમ્બર્સ આવશે? તો બીજા સિક્કા ઉપર હેડ હોવું જોઈએ, આગળ પાછળ ગમે તે હોય તો ચાલે. તો ધારો કે 3/3 ઉપર શું આવે છે? H આવે છે. તો એમ પણ કહી શકે કે બીજા ઉપર હેડ છે. અથવા અહીંયા H આવે, અહીંયા H આવે ને T આવે, અથવા THT હોઈ શકે અથવા THH હોઈ શકે. તો આ 4 પોસિબિલિટી છે. એટલે કે નંબર ઓફ એલિમેન્ટ ઇન ડી આપણી પાસે આવશે 4. નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ 8 છે, એટલે પ્રોબેબિલિટી ઓફ ડી આપણી પાસે થઈ જશે 4/8, જેને સાદુરૂપ આપીને આપણે લખી શકીએ 1/2. ચાલો વધુ એક ઉદાહરણ લઈએ. એક સમતોલ પાસાને ફેંકવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. હવે આપણે એક સમતોલ પાસાને ફેંકીએ છીએ તો એનો મતલબ
કે સેમ્પલ સ્પેસમાં મારી પાસે કેટલા મેમ્બર આવશે? એસની અંદર આવશે કાં તો 1 હોઈ શકે, કાં તો 2 હોઈ શકે, કાં તો 3 હોઈ શકે, કાં તો 4, કાં તો 5 અને કાં તો 6. આમાંથી કોઈ એક મેમ્બર હોઈ શકે. જો પરિણામ મને યુગ્મ સંખ્યા મળે, એને હું નામ આપી દઉં ઇવેન્ટ એ, તો એમાં ફેવર કરતા સભ્ય કયા કયા આવશે? તો યુગ્મ સંખ્યા એટલે કઈ થશે? 2 થઈ શકે, 4 થઈ શકે અને 6 થઈ જશે. એનો મતલબ કે નંબર ઓફ એલિમેન્ટ ઇન કે એ કેટલા છે? તો કે નંબર ઓફ એલિમેન્ટ ઇન એ તમારી પાસે આવશે 3. તો પ્રોબેબિલિટી ઓફ એ શોધવું તો કઈ રીતે શોધાય? તો કે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શું થશે? નંબર ઓફ એલિમેન્ટ ઇન એ અપોન નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ. એટલે થઈ જશે આપણી પાસે ઉપર આવશે 3 અને નીચે આવશે 6. એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ એની કિંમત થઈ જશે 1/2. એવી રીતે જો ધારો કે પરિણામ આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે, આને આપણે નામ આપી દઈએ બી, તો બીને ફેવર કરતાં કયા મેમ્બર્સ આવશે? પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા તરીકે આપણને મળતું હોય. તો અહીંયા 1 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, 2 એ નથી, 3 નથી, 4 પણ છે, 5 અને 6 નથી. તો બીમાં મેમ્બર્સ કયા આવશે? 1 અને 4. તો એનો મતલબ કે નંબર ઓફ એલિમેન્ટ ઇન બી અહીંયા થઈ જશે 2. તો પ્રોબેબિલિટી જો આપણે શોધવી હોય તો બીની પ્રોબેબિલિટી શું થશે? નંબર ઓફ એલિમેન્ટ ઇન બી અપોન નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ, એટલે આપણી પાસે આવશે 2 ઉપર 6 નીચે, એટલે જવાબ થઈ જશે 1/3. એવી જ રીતે પરિણામ જો આપણને 3 અથવા 3થી મોટી સંખ્યા મળે એવું આપણે ધારતા હોઈએ, જો હું આને નામ આપી દઉં સી, તો સીને ફેવર કરતાં રિઝલ્ટ્સ કયા આવશે? તો 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 અથવા 6 હોઈ શકે. તો નંબર ઓફ એલિમેન્ટ ઇન સી કેટલા થઈ ગયા? 4. એનો મતલબ કે જો મારે પ્રોબેબિલિટી ઓફ સી શોધવી હોય તો શું કરવું પડે? નંબર ઓફ એલિમેન્ટ ઇન સી અપોન નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ. નંબર ઓફ એલિમેન્ટ ઇન સી કેટલા થશે આપણી માટે? તો કે ઉપર આવશે 4 અને નીચે આવશે 6. 4/6 એટલે આપણી પાસે થઈ જશે 2/3. વધુ આગળ એક્ઝામ્પલ લઈએ. બરાબર રીતે પીસેલા 52 પત્તાની ઢગમાંથી કોઈ એક કચ્છ પત્તું આપણે પસંદ કરીએ છીએ. તો અહીંયા આપણે પસંદગી કરવાની છે એક પત્તાની, રાઈટ. અત્યાર સુધી સિક્કો ઉછાળતા હોય કે પાસાને ફેંકતા હોઈએ તો જે પરિણામ છે એ ઓલરેડી ત્યાં છે ને એમાંથી જ આપણી પાસે આવવાના છે. અહીંયા પણ એવું જ થશે, પણ અહીંયા આપણે પસંદ કરીને એ પત્તું આપણી પાસે લેવાનું છે ને પછી ઓબ્ઝર્વ કરવાનું છે કે કયું આવે છે. તો પસંદગીની જ્યારે વાત આવે ત્યારે ક્રમચય અને સંચયમાંથી સંચયનો ઉપયોગ કરવાનો વાત આવે. એટલે કે પરમ્યુટેશન કોમ્બિનેશનમાંથી આપણે કોમ્બિનેશનનો ઉપયોગ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે કોમ્બિનેશન માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ NCR, કે જે NCR બરાબર શું થાય? n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર? એટલે આ રીતે તમે એને શોધી શકો છો. હવે જો અહીંયા આપણે એક પત્તું સિલેક્ટ કરવાનું છે. કુલ પત્તા કેટલા છે? તો કુલ પત્તા જે આપણી પાસે અવેલેબલ છે, તો કુલ અવલોકનો આપણી પાસે અવેલેબલ છે એ છે 52. એમાંથી આપણે કેટલા સિલેક્ટ કરવાના છે? એક પત્તું સિલેક્ટ કરવાનું છે. તો એક પત્તું તો પસંદ કરવાની રીત કેટલી હશે આપણી પાસે? તો કે 52C1 જેટલી હશે. 52C1 એટલે કેટલા થાય? 52 જ થશે. બરાબર? હવે પહેલી ઇવેન્ટ શું કહ્યું છે? કે પત્તું રાજાનું હોય. આપણે જાણીએ છીએ કે 52 પત્તાની ઢગમાં રાજાના પત્તા કેટલા હોય છે? 4. અને 4માંથી કેટલા સિલેક્ટ કરવાના છે? 1. તો જો હું આને ઇવેન્ટ નામ આપી દઉં એ, તો નંબર ઓફ એલિમેન્ટ કે જે એને ફેવર કરતા હોય એ કેટલા હશે? તો કે 4 રાજાના પત્તામાંથી એક પત્તું સિલેક્ટ થાય, એટલે કે 4C1 રીતે થાય. એટલે કે જવાબ આવશે 4. અને કુલ પસંદગીના ઓપ્શન કેટલા છે આપણી પાસે? 52 છે. તો જો મારે P ઓફ A શોધવું હોય અહીંયા, તો P ઓફ A બરાબર આવશે નંબર ઓફ એલિમેન્ટ ઇન એ છેદમાં નંબર ઓફ એલિમેન્ટ ઇન ધ સેમ્પલ સ્પેસ, એટલે કે 4/52. એટલે જવાબ થઈ જશે 1/30. એવી રીતે
જો લાલનું પત્તું હોય એ ઘટનાને હું નામ આપી દઉં બી. તો નંબર ઓફ એલિમેન્ટ ઇન બી કે જે લાલનું પત્તું સિલેક્ટ થવાને ફેવર કરતા હોય એવા કેટલા પત્તા છે? તેવા આપણી પાસે 13 પત્તા મળ્યા. એટલે એને સિલેક્ટ કેવી રીતે કરી શકશે? તો કે 13માંથી એક પત્તું સિલેક્ટ કરવાનું છે. તો 13માંથી એક પત્તું સિલેક્ટ કેવી રીતે થાય? તો 13 રીતે થઈ શકે. તો આમ પ્રોબેબિલિટી ઓફ બી જો આપણે શોધવું હોય તો એ શું થઈ જશે? નંબર ઓફ એલિમેન્ટ ઇન બી અપોન નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ. એટલે કે ઉપર આવશે 13 અને નીચે આવશે 52. એટલે જવાબ થઈ જશે આપણી પાસે 1/4. ધારો કે આપણને એવું કહ્યું છે કે 2 થી 7 સુધીનું પત્તું લેવાનું છે. હવે કયું એ આપણને કહ્યું નથી. તો 2, 3, 4, 5, 6 અને 7 કુલ 6 પત્તા કાળીના પણ હોઈ શકે, લાલના પણ હોઈ શકે, ચરકટના પણ હોઈ શકે અને ફલ્લીના પણ હોઈ શકે. રાઈટ? તો આ 6 પત્તા ગુણ્યા 4 એટલે કે 24 પત્તા જે આપણી પાસે અવેલેબલ હોય એ 24માંથી કોઈ એક પત્તું સિલેક્ટ કરવાનું છે. તો આ ઘટનાને હું નામ આપું સી. તો એ કિસ્સામાં નંબર ઓફ એલિમેન્ટ ઇન સી મારી પાસે કેટલા થશે? તો કે 24C1 થશે. એટલે 24માંથી એક પત્તું સિલેક્ટ કરો. ધેરફોર પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શું થઈ જશે? નંબર ઓફ એલિમેન્ટ ઇન સી છેદમાં નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ. એટલે અહીંયા આવશે 24/52. 2 વડે ડિવિઝન કરીએ આપણે એટલે અહીંયા આવશે 12, નીચે આવશે 26 અને હજી સાદુરૂપ આપીએ તો ઉપર થઈ જશે 6 અને નીચે આવશે 13. સો આમ 2 થી 7 સુધીનું પત્તું હોય એવું સિલેક્શન કરવું હોય તો એની સંભાવના કેટલી થશે? 6/13 જેટલી થશે. નેક્સ્ટ ઉદાહરણ. એક થેલામાં 2 કાળા કલરના છે, 3 લાલ કલર અને 5 વાદળી કલરના દડા છે. એટલે આમ કુલ આપણી પાસે કેટલા દડા થશે? તો 5 અને 5 10. એટલે કુલ દડાની સંખ્યા આપણને મળશે 10. હવે આ 10માંથી 3 દડાની પસંદગી કરવાની છે. તો પસંદગીની કુલ રીતો કેટલી થશે? કુલ રીત તો કે 10માંથી 3ની પસંદગી કરવાની એટલે કે 10C3 રીતે થશે. 10C3ની કિંમત આપણે મેળવીએ એટલે થશે 10 × 9 × 8 છેદમાં આવશે 3 × 2 × 1 એટલે જવાબ આવશે 120. આમ કુલ પસંદગીની રીત આપણી પાસે કેટલી આવશે? 120 આવશે. હવે પહેલું શું કહ્યું છે કે 3 દડા વાદળી રંગના હોય. તેનો મતલબ શું થયો કે જો હું આ ઇવેન્ટને એ કહું, બરાબર, તો 3 દડા વાદળી રંગના હોય એટલે કે એને ફેવર કરતા ઘટકોની સંખ્યા જો મારે શોધવી હોય તો કઈ રીતે મળશે? તો વાદળી રંગના કુલ 5 દડા હતા, એમાંથી 3 દડા સિલેક્ટ થવા જોઈએ. એટલે કે 5માંથી 3નું સિલેક્શન થવું જોઈએ. તે કેટલી રીતે કરી શકાય? તો કે 5C3 એટલે કે 10 રીતે કરી શકાય. તો આ કિસ્સામાં પ્રોબેબિલિટી ઓફ એ કેટલા થશે? તો ફેવરેબલ આઉટકમ્સ એટલે કે 10 છેદમાં કુલ આઉટકમ્સ એટલે કે 120. એટલે આપણી પાસે આવશે 1/12. એવી રીતે 2 વાદળી રંગના અને 1 લાલ રંગનો દડો હોય એને આપણે જો ઇવેન્ટ આપણે બી કહી દઈએ તો બીને ફેવર કરતા ઘટકોની સંખ્યા કેટલી થશે? તો કે વાદળી રંગના 2 લેવાના એટલે 5 વાદળી રંગના દડામાંથી 2 લેવાના, એ 5C2 રીતે થઈ શકે. અને 1 લાલ રંગનો લેવાનો, લાલ રંગના કુલ દડા છે આપણી પાસે 3, એ 3માંથી 1 લેવાનો એટલે 3C1 રીતે લઈ શકાય. અને વચ્ચે આપણે શું કહીએ છીએ કે આટલા વાદળી રંગના અને આટલા લાલ રંગના એટલે વચ્ચે શું આવશે? મલ્ટિપ્લિકેશનની નિશાની આવશે. આનું સાદુરૂપ આપીએ એટલે આપણી પાસે મળશે 30. એટલે કે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર શું થઈ જશે? તો ફેવરેબલ આઉટકમ્સ કેટલા થશે? 30. કુલ આઉટકમ્સ કેટલા થશે? 120. એટલે પ્રોબેબિલિટી આપણી પાસે આવશે 1/4. એ જ રીતે ધારો કે એ જ ઘટના લઈએ કે જેમાં એ જ રીતે એક દડો કાળા રંગનો હોય એને આપણે નામ આપી દઈએ સી.
તો સીને ફેવર કરતી કેટલી પોસિબિલિટી આવશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાળા રંગના કેટલા દડા છે? 2 દડા છે. એ બેમાંથી આપણે એક કાળા રંગનો દડો લેવાનો છે. તો કાળા રંગનો દડો કેટલો આવશે? તો કે 2માંથી 1 લેવાનો. હવે જો બાકીના દડા કયા રંગના હોય એના વિશે આપણને કંઈ આપેલું નથી. તો કુલ કાળા રંગના કેટલા હતા? 2 અને કુલ 10 હતા. તો બાકી વધ્યા 8. એ 8માં લાલ રંગ પણ આવી ગયો છે અને વાદળી રંગ પણ આવી ગયો છે. હવે એ 8 દડામાંથી બાકીના 2 દડા સિલેક્ટ કરવા પડશે. એટલે કે છેલ્લી જે આ ઘટના છે સી, કે એક કાળા રંગનો દડો હોય તો એની જો મારે પ્રોબેબિલિટી શોધવી હોય તો પહેલાં મારે એને ફેવર કરતા આઉટકમ શોધવા પડે. એ શોધવા માટે હું અહીંયા લઈશ 2 કાળામાંથી 1 કાળો દડો અને બાકી વધેલા 8 દડામાંથી કોઈ પણ 2 કલરના દડા આવી શકે. તો આમ 2C1 એટલે કે 2 થશે અને 8C2 આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો જવાબ મળશે 56. એનો મતલબ કે નંબર ઓફ એલિમેન્ટ ઇન સી કે જે સીને ફેવર કરે એવા 56 છે. તો આમ પ્રોબેબિલિટી ઓફ સી મારે શોધવું હોય તો શોધી શકાય. પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શું થઈ જશે? તો પી ઓફ સી બરાબર થશે નંબર ઓફ એલિમેન્ટ ઇન સી છેદમાં નંબર ઓફ એલિમેન્ટ ઇન એસ, એટલે કે 56/120. એટલે આપણી પાસે આવશે 7/15. વધુ એક ઉદાહરણ લઈએ. આ ઉદાહરણમાં આપેલું છે કે એક વર્ગખંડમાં 6 છોકરીઓ છે અને 10 છોકરાઓ છે. તો કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 6 + 10 એટલે કે 16 થશે. તો કમિટીની પસંદગી કેટલી રીતે થઈ શકે? તો કમિટીમાં 3 વ્યક્તિ જોઈએ છે. ક્યાંથી લેવાના? તો આ 16 બાળકોમાંથી લેવાના. તો કેટલી રીતે થઈ શકે? 16C3 રીતે થઈ શકે. હવે આપણને એમ કહ્યું છે કે કમિટીમાં 3 છોકરાઓની પસંદ થાય એવું વિચારવાનું. જો હું આને એમ કહું કે આ ઇવેન્ટ એ છે તો એને ફેવર કરતા એલિમેન્ટ્સની સંખ્યા કેટલી થશે? તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ કે જે એને ફેવર કરતા હોય એનો મતલબ શું થયો? કે 3 છોકરા પસંદ થવા જોઈએ. છોકરાઓ કુલ કેટલા છે? 10. એમાંથી 3 પસંદ કેવી રીતે થાય? તો કે 10C3ની રીતે થઈ જશે. અને છોકરીઓ 6, એમાંથી એક પણ પસંદ કરવાનો નથી. એટલે ગુણાકારમાં શું આવશે? 6 છોકરીઓમાંથી એક પણ આપણે લેતા નથી. તો આ રીતે આપણી પાસે આન્સર મળશે 10C3 × 6C0 એટલે 120. તો આ કિસ્સામાં પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શું થઈ જશે? તો ઉપર આવશે નંબર ઓફ એલિમેન્ટ ઇન એ એટલે કે 120 અને નીચે આવશે 560 જે 60C3 થશે. એટલે અહીંયા નીચે આવશે 560. તો એના પરથી આપણે લખી શકીએ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર થઈ જશે 3/14. ધારો કે આપણે એમ કહીએ કે કમિટીમાં બરાબર 2 છોકરીઓની પસંદગી થાય એટલે એક્ઝેક્ટલી 2 છોકરીઓ હોવી જોઈએ. પણ કમિટી તો કેટલાની બનાવવાની છે? 3ની. તો જો હું આને ઇવેન્ટ નામ આપી દઉં બી, તો નંબર ઓફ એલિમેન્ટ કે જે બીને ફેવર કરતા હોય તેમાં 2 છોકરીઓની પસંદગી કરવાની. કુલ છોકરીઓ 6 છે, છોકરાઓ 10 છે. તો 6 છોકરીઓમાંથી 2ની પસંદગી કરવાની 6C2 રીતે થશે અને 10 છોકરાઓમાંથી 1ની પસંદગી થશે એ 10C1ની રીતે થશે. આમ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણી પાસે આવશે 150. તો પ્રોબેબિલિટી ઓફ બી આ કેસમાં શું થઈ જશે? તો ઉપર આવશે 150 અને નીચે આવશે 560 અને આ બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણી પાસે મળશે 15/56. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. એક બોક્સ આપેલું છે કે જેમાં 10 બલ્બ છે અને એમાંથી 4 ક્ષતિગ્રસ્ત છે. અહીંયા આપણે 3 બલ્બની પસંદગી કરવાની છે અને એને લેમ્પમાં લગાડવાના છે. આ બધા લેમ્પ ક્યાં આપેલા છે? એક રૂમમાં આપેલા છે. તો અહીંયા 10 બોક્સ છે જેમાંથી 4 ક્ષતિગ્રસ્ત છે અને એમાંથી ટોટલ 3 બલ્બની પસંદગી કરવાની છે. તો બલ્બની પસંદગીની કુલ રીત કેટલી થશે? તો બલ્બની પસંદગીની કુલ કેટલી રીતો આવશે? તો કુલ રીત થશે 10C3. 10માંથી 3 સિલેક્ટ કરવાના. 10C3ની કિંમત કેટલી થઈ જાય? 120 થઈ જાય. હવે
આ જે ઘટના છે એને આપણે એ કહીએ કે ત્રણેય બલ્બ એને કામ કરશે. ત્રણેય બલ્બ કામ કરશે એનો મતલબ શું થયો કે પહેલો પણ ક્ષતિગ્રસ્ત નથી, બીજો પણ ક્ષતિગ્રસ્ત નથી અને ત્રીજો પણ ક્ષતિગ્રસ્ત નથી. તો જો આપણે આ 10 બલ્બને ભાગ પાડીએ તો એમાંથી 4 ક્ષતિગ્રસ્ત છે અને બાકીના જે છે 6 એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી. તો અહીંયા એને ફેવર કરતા મેમ્બર્સની વાત જ્યારે આપણે કરીએ તો આ જે બાકીના વધેલા જે 6 છે એમાંથી આપણે 3 બલ્બ સિલેક્ટ કરવા પડે અને 6C3 રીતે આપણે એ સિલેક્શન કરી શકીએ. તો આ ટોટલ કેટલા થશે? 20 થશે. આમ જ્યારે આપણે પ્રોબેબિલિટી ઓફ એ શોધવું હોય તો ઉપર લેવાના 20, નીચે ડિનોમિનેટરમાં આવશે કુલ શક્યતાઓ એટલે કે 120. તો આપણી પાસે જવાબ થઈ જશે 1/6. બીજું, ઘટના એવી આપેલી છે રૂમમાં અજવાળું થાય તે માટે શું જરૂરી છે કે ઓછામાં ઓછો એક બલ્બ ચાલવો જોઈએ. તો ધારો કે હું B' ઇવેન્ટ લઉં તો એનો મતલબ શું થયો કે રૂમમાં એક પણ બલ્બ ચાલુ નથી. બરાબર? B' નો મતલબ શું થાય કે રૂમમાં અજવાળું નથી. અજવાળું નથી એનો મતલબ કે જે પણ બલ્બ આપણે સિલેક્ટ કરીને લગાડીએ છીએ એ બધા કેવા છે? ક્ષતિગ્રસ્ત છે. તો B' બરાબર 3 બલ્બ ક્ષતિગ્રસ્ત છે. તો પ્રોબેબિલિટી ઓફ B' આપણે શોધવું હોય તો શું કરવું પડે? તો નીચે કુલ પોસિબિલિટી આવશે એટલે કે 10C3 આવશે અને ઉપર ત્રણેય બલ્બ ક્ષતિગ્રસ્ત છે એનો મતલબ કે 4 ક્ષતિગ્રસ્ત બલ્બ છે એમાંથી આપણે 3 સિલેક્ટ કરવા પડે. એટલે અહીંયા આવશે 4C3. હવે આ 4C3 અને 10C3નું વેલ્યુ મૂકી દઈએ તો 4C3ની કિંમત આવશે 4, 10C3ની કિંમત આવશે 120. 4/120 એટલે આમ આન્સર થઈ જશે 1/30. સો આ 1/30 એ પ્રોબેબિલિટી છે કે જ્યારે 3 બલ્બ ક્ષતિગ્રસ્ત છે એટલે કે એવા 3 બલ્બ લગાડેલા છે કે જેને કારણે રૂમમાં અજવાળું થશે નહીં. પણ મારે તો શું જોવું છે કે મારે એ જોઈએ છે કે રૂમમાં અજવાળું થવું જોઈએ. તો રૂમમાં અજવાળું થવું જોઈએ એનો મતલબ કે મારે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ B. એ શોધવા માટે હું શું ઉપયોગ કરી શકું? તો કે 1 - પ્રોબેબિલિટી ઓફ B' સૂત્રનો ઉપયોગ કરી શકું. એટલે અહીંયા થશે 1 - 1/30 એટલે આપણી પાસે આવશે 29/30. તો આ રીતે આપણે રૂમમાં અજવાળું થાય તેની સંભાવના મેળવી શકીએ છીએ. વધુ એક ઉદાહરણ લઈએ. 20 ટિકિટો ઉપર 1થી લઈને 20 સુધીના અંકો લખી દીધા છે. કોઈ પણ એક ટિકિટ પસંદ કરવામાં આવે છે. આ 20 ટિકિટોમાંથી આપણે પસંદગી કેટલાની કરીએ છીએ? એક જ ટિકિટની પસંદગી કરીએ છીએ અને પસંદ કરેલ ટિકિટ પર 1થી લઈને 20 સુધીના નંબરો છે જેમાંથી કયો નંબર આવે છે એ નીચે મુજબ આપેલું છે. તો ધારો કે અંકિત કરેલ સંખ્યા કેવી છે? યુગ્મ હોય. એ આપણને પહેલી ઘટના આપે છે. તો આ ઘટનાને હું નામ આપી દઉં છું A. અહીંયા નંબર ઓફ એલિમેન્ટ ઇન ધ સેમ્પલ સ્પેસ કેટલા હશે? તો કે 1થી 20 સુધીના હશે એટલે અહીંયા ટોટલ સંખ્યા આવશે 20. હવે અંકિત કરેલ સંખ્યા યુગ્મ હોય તો યુગ્મ સંખ્યા ફેવર કરતા હોય એવી કઈ સંખ્યાઓ થશે? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. તો આ 10 એવી સંખ્યાઓ છે કે જે આપેલી ઇવેન્ટ એને સપોર્ટ કરે. તો એનો મતલબ કે નંબર ઓફ એલિમેન્ટ ઇન A 10 છે અને એટલા માટે જ જો પ્રોબેબિલિટી આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો કે નંબર ઓફ એલિમેન્ટ ઇન A અપોન નંબર ઓફ એલિમેન્ટ ઇન S એટલે આપણી પાસે આવશે ઉપર આવશે 10 અને નીચે આવશે 20 એટલે કે 1/2 થઈ જશે. હવે અંકિત કરેલો વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એને હું નામ આપી દઉં B. તો Bમાં કયા કયા મેમ્બર્સ આવશે? તો જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ હશે એ આવશે. 1 એ પૂર્ણ વર્ગ છે, 4, 9 અને 16 આ 4 એવી સંખ્યાઓ છે કે જે 1થી 20માં છે અને પૂર્ણ વર્ગ છે. તો એનો મતલબ કે નંબર ઓફ એલિમેન્ટ ઇન B બરાબર શું થઈ ગયું? 4. તો એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ B બરાબર કેટલા થઈ જશે? તો ટોટલ 4 જેને સપોર્ટ કરે છે અને કુલ આઉટકમ આપણી પાસે આપેલા છે 20 એટલે કે 4/20 એટલે કે 1/5 Bની પ્રોબેબિલિટી થઈ જશે. ધારો કે અંકિત કરેલી સંખ્યા વિભાજ્ય છે. વિભાજ્યનો મતલબ શું થયો? કે જેને 2 કરતાં વધારે
સંખ્યાઓ વડે ભાગાકાર કરી શકાય છે. ઇનફેક્ટ 2 કરતાં વધારે પ્રાકૃતિક સંખ્યાઓ વડે ભાગાકાર કરી શકાય છે. તો આ કિસ્સામાં આને જો હું નામ આપી દઉં સી, તો સી ઇવેન્ટને ફેવર કરતા ઘટકો કયા થશે? તો કે 4 આવશે, 6 આવશે, 8 આવશે, 9 આવશે, 10, 12, 14, 15, 16, 18, 20 આટલા ઘટકો આવશે. તો કુલ કેટલા ઘટકો થયા? 5 ને 5 10 ને 1 11. The number of element in C is 11. એનો મતલબ શું થયો કે પ્રોબેબિલિટી ઓફ C શું થઈ જશે? ઇટ ઇઝ 11 અપોન ટોટલ પોસિબિલિટી એટલે કે 20 થઈ જશે. ચાલો એક વધારે ઉદાહરણ લઈએ. અહીંયા આપણને આપેલું છે કે થર્સડે શબ્દના અલગ અલગ મૂળાક્ષરો છે. એ મૂળાક્ષરમાંથી આપણે કેટલા મૂળાક્ષર પસંદ કરવાના છે? 4 મૂળાક્ષર પસંદ કરવાના છે અને એને શક્ય એટલી તમામ રીતે એને ગોઠવણી કરવાની છે. અને આ બધી ગોઠવણીમાંથી એક ગોઠવણી કોણ બનશે? HURT, હર્ટ બનશે. તો આવી હર્ટ બને એની જ સંભાવના આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો થર્સડે THURSDAY આ શબ્દની અંદર મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે? તો આપણી પાસે મૂળાક્ષરોની સંખ્યા છે 8. હવે આ 8માંથી 4 લેટર પસંદ કરવાના છે અને એને સિક્વન્સમાં ગોઠવવાના છે, કારણ કે અહીંયા 4 મૂળાક્ષરો પરથી શબ્દ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે એ બધાને એક પર્ટિક્યુલર લાઇનમાં ગોઠવવા પડે. તો આવી કેટલી રીતે ગોઠવી શકાય? 8માંથી 4 મૂળાક્ષરોની પસંદગીની રીત, પસંદગી કરતાં ગોઠવણી શબ્દો વધારે યોગ્ય રહેશે. ગોઠવણીની રીત કેટલી થશે? તો કે 8P4 જેટલી થશે. આપણને ખબર છે કે આપણે અહીંયા કોનો ઉપયોગ કરીએ છીએ? પરમ્યુટેશનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે NPR, એટલે કે કુલ N ઓપ્શન હતા એમાંથી R ઓપ્શનમાં આપણે એને ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો NPR બરાબર શું થશે? N ફેક્ટોરિયલ છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ. તો અહીંયા 8P4ની કિંમત આવશે આપણી પાસે, એ થશે 1, 6, 8 અને 0. હવે આમાંથી આપણે એક જ વખત એવી પોસિબિલિટી બને છે કે જે હર્ટ થાય, રાઈટ? હર્ટ શબ્દ બને એટલે કે એને ફેવર કરતા હોય એવી પોસિબિલિટી આવે છે 1, અને કુલ પોસિબિલિટી આપણી પાસે છે 1, 6, 8, 0. તો ધેરફોર પ્રોબેબિલિટી ઓફ એ શું થઈ જશે? પ્રોબેબિલિટી ઓફ એ થઈ જશે 1/168,0. એક ઉદાહરણ સાથે આગળ વધીએ. એક બેગની અંદર 5 લાલ, 4 વાદળી અને M એ લીલા રંગના દડા આપેલા છે, બરાબર? આમાંથી 2 દડા પસંદ કરવામાં આવે છે. કેટલા દડા પસંદ કરવાના છે? 2. અને બંને લીલા રંગના હોય એની સંભાવના આપણને આપી દીધી છે, એ આપેલી છે 1/7. તો આપણે લીલા રંગના દડાની સંખ્યા મેળવવાની રહેશે. તો અહીંયા રેડ કલરના બોલ કેટલા છે? રેડ કલરના બોલ છે 5, બ્લુ કલરના બોલ છે 4 અને ગ્રીન કલરના બોલ છે M. તો કુલ કેટલા થશે ટોટલ? તો ટોટલ આપણી પાસે થશે 9 + M. આટલા કુલ દડાની સંખ્યા આપણી પાસે છે. તો કુલ દડાની સંખ્યા બરાબર 9 + M. આમાંથી 2 દડાની પસંદગીની રીત કેટલી થશે? તો કે 9 + M, એમાંથી 2 સિલેક્ટ કરવાનું, એટલે કે 9 + M C2 સ્વરૂપે થશે. તો નંબર ઓફ એલિમેન્ટ ઇન S કેટલા થઈ જશે? 9 + M C2. હવે એ બરાબર ધારો કે બંને દડા લીલા રંગના છે, તો એને ફેવર કરતી પોસિબિલિટી કેટલી થશે? તો કુલ M એ લીલા રંગના દડા છે,
એમાંથી બેનું સિલેક્શન કરવાનું, એટલે કે MC2ની રીતે થશે. તો અહીંયા નંબર ઓફ એલિમેન્ટ ઇન A MC2 આવશે, નંબર ઓફ એલિમેન્ટ ઇન S 9 + MC2 થશે અને પ્રોબેબિલિટી આપણને વેલ્યુ આપેલી છે 1/7. તો આનો ઉપયોગ કરીએ તો શું થશે કે પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1/7 MC2 છેદમાં 9 + MC2 ઇઝ ઇક્વલ ટુ 1/7 થશે. હવે આનું સાદુરૂપ આપણે આપવાનો પ્રયત્ન કરીએ તો આપણને શું મળશે? m ઇન્ટુ m-1 અપોન અહીંયા નીચે આવશે m+9 ઇન્ટુ m+8 સામે આવશે 1/7. સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ જશે m² + 17m + 72 ઇક્વલ્સ ટુ 7m² - 7m. એટલે આપણી પાસે થશે 6m² - 24m - 72 ઇક્વલ ટુ 0. જો આમાંથી કોમન લઈને આપણે રિમૂવ કરી દઈએ 2ને તો આપણી પાસે અહીંયા થઈ જશે 3m² - 12m - 36 ઇક્વલ્સ ટુ 0. આના ઉપરથી આપણને mની કિંમતો મળી જશે. m ઇક્વલ ટુ મળશે -2 અથવા mની વેલ્યુ મળી જશે 6. પણ m શું છે? લીલા દડાની સંખ્યા. તો લીલા દડાની સંખ્યા એ -2 થઈ શકે નહીં. તો m ઇક્વલ ટુ 6 એ શું બનશે? આપણો ઈચ્છિત જવાબ મળી જશે, કારણ કે આપણે અહીંયા લીલા દડાના સંખ્યા શોધવાની હતી. એટલે કે m ઇક્વલ ટુ 6 આપણી પાસે મળી. વધુ એક્ઝામ્પલ સાથે આગળ વધીએ. બરાબર પીસેલા પત્તાના ઢગમાંથી એક પત્તું આપણે પસંદ કરીએ છીએ અને આ પત્તું કાળીનું એટલે કે સ્પેડ હોય અથવા એક્કો હોય એની આપણે સંભાવના શોધવાની છે. અહીંયા હું એ તરીકે લઈ લઉં છું કે પસંદ કરેલ પત્તું કાળીનું છે બી તરીકે લઈ લઉં છું કે પસંદ કરેલ પત્તું એક્કો છે. રાઈટ. તો જો પહેલાં મારે શું શોધવું પડે કે પ્રોબેબિલિટી ઓફ એ શોધવું પડે. પ્રોબેબિલિટી ઓફ એ શું થશે? તો 13 કાળીના પત્તામાંથી આપણે એક કાળીનું પત્તું સિલેક્ટ કરીએ છીએ. કોની સાપેક્ષે? તો કે 52 પત્તામાંથી આપણે એક પત્તું સિલેક્ટ કરીએ છીએ એની સાપેક્ષે, એટલે કે 13/52 થશે. એટલે કે એનો જવાબ આવશે 1/4. એવી જ રીતે જો હું બીની પ્રોબેબિલિટી શોધવાનો પ્રયત્ન કરું તો સિલેક્ટ કરેલું પત્તું કયું છે? એક્કો છે. એનો મતલબ કે 4 એક્કામાંથી એક એક્કો સિલેક્ટ થાય છે, જ્યારે 52 પત્તામાંથી આપણે એક સિલેક્ટ કરતા હોઈએ ત્યારે. એટલે અહીંયા ઉપર આવશે 4 અને નીચે આવશે 52. એટલે આન્સર થઈ જશે 1/13. હવે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી મારે શોધવા પડશે. એનો મતલબ શું થાય કે પત્તું કાળીનું પણ હોય અને એક્કો પણ હોય. તો આવું તો આપણી પાસે એક જ પોસિબિલિટી આવશે. ઉપર આવશે 1C1 અને નીચે આવશે 52C1. એટલે આન્સર થઈ જશે 1/52. આપણે શોધવાનું શું હતું? આપણે એવું શોધવાનું હતું કે આ જે સિલેક્ટ કરેલું પત્તું છે એ કાળીનું છે અથવા એક્કો છે. એટલે બેમાંથી કોઈ એક હોઈ શકે. એનો મતલબ કે આપણે યુનિયનની સંભાવના શોધવાની છે. તો અહીંયા યુનિયનની સંભાવના શોધવા માટે આપણે શું કરી શકીએ? તો મારે અહીંયા ઉપયોગ કરવાનો સૂત્રનો. કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે P ઓફ A યુનિયન B ઇક્વલ ટુ P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B. તો અહીંયા મારી પાસે થઈ જશે P ઓફ A એટલે થશે 1/4 પ્લસ P ઓફ B એટલે 1/13 એક માઇનસ
1/52. એટલે મારી પાસે જવાબ આવી જશે 4/30. જો પત્તાના ઢગમાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે છે અને આ બંને પત્તા લાલના હોય અથવા બંને પત્તા ફોટાવાળા હોય તો તેની સંભાવના મેળવવાની છે. હવે જો અહીંયા અથવાનો ઉપયોગ આવે છે એનો મતલબ કે આપણે 2 અલગ અલગ પ્રકારની ઇવેન્ટનો યુનિયન કરવો પડે, એટલે 2 અલગ અલગ પ્રકારની ઘટનાનો યુનિયન કરવો પડે એમ છે. તો અહીંયા એ બરાબર શું લઈ લઉં છું? તો કે એ બરાબર એટલે બંને પત્તા લાલના છે અને બી ઇવેન્ટ તરીકે લઈ લઉં છું કે બંને પત્તા ફોટાવાળા છે. રાઈટ. હવે મારે શું શોધવું પડે? પહેલાં તો અહીંયા અથવા છે એટલે વોટ આઈ એમ લુકિંગ ફોર ઇઝ પી ઓફ એ યુનિયન બી, એ મારે શોધવા છે. તો એના માટે મારે શું જોઈશે? પી ઓફ એ જોઈશે, પી ઓફ બી જોઈશે અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, ત્રણેય જોઈશે. તો પહેલાં હું શોધીશ પી ઓફ એ, એટલે કે બંને પત્તા લાલના હોય એની સંભાવના કેટલી? તો લાલના કુલ પત્તા કેટલા થશે? લાલના કુલ 13 પત્તા છે, જેમાંથી આપણે 2 પત્તા સિલેક્ટ કરીએ છીએ, છેદમાં કુલ 52 પત્તામાંથી આપણે 2 પત્તા સિલેક્ટ કરીએ છીએ. તેમ આપણને પ્રોબેબિલિટી ઓફ એ મળી જશે. તો પ્રોબેબિલિટી ઓફ એ આપણી પાસે આવશે 52C2 એટલે 1326 અને અહીંયા ઉપર આવશે 78. એવી રીતે મારે પ્રોબેબિલિટી ઓફ બી શોધવી પડશે. પ્રોબેબિલિટી ઓફ બી શું થશે? કે બંને પત્તા ફોટાવાળા હોય તો ફોટાવાળા કુલ 4 કાળીના, 4 લાલના, 4 ફલ્લઈના અને 4 ચરકટના, એમ કરીને 12 પત્તા હોય છે. 12માંથી 2 સિલેક્ટ કરવાના, છેદમાં 52માંથી 2 સિલેક્ટ થશે એટલે આપણી પાસે આવશે, ઉપર આવશે 66, નીચે આવશે 1326. એવી રીતે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી શોધો, એટલે કે બંને થતું હોય, એટલે કે બંને પત્તા લાલના પણ હોય અને ફોટાવાળા પણ હોય. તો લાલના અને ફોટાવાળા પત્તા કેટલા હશે? ટોટલ 4 હશે. તો એ 4માંથી આપણે કેટલા સિલેક્ટ કરવાના છે? 2 સિલેક્ટ કરવાના છે. અને નીચે કુલ પોસિબિલિટી આવશે 52C2. એટલે આ કેટલા થઈ જશે? 4C2 એટલે ઉપર આવશે 6 અને નીચે આવશે 1326. તો આમ પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી જ્યારે આપણે શોધવા છે તો એ થશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પ્રોબેબિલિટી ઓફ એની કિંમત આવશે 78, પ્રોબેબિલિટી ઓફ બી એટલે કે 66 માઇનસ 6/1326 એટલે જવાબ થઈ જશે 138/1326. ચાલો વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. કોઈ એક કોન્ટ્રાક્ટર છે કે જેને પ્લમ્બિંગનું કામ મળે તો તેની સંભાવના થાય છે 2/3 અને ઇલેક્ટ્રિકનું કામ ન મળે તેની સંભાવના થાય છે 5/9. જો કોઈ પણ એક કામ મળે તેની સંભાવના 4/5 હોય તો બંને કામ મળે તેની સંભાવના શોધો. તો આખા ડિસ્કશનમાં આપણે 2 પ્રકારના કામની વાત કરીએ છીએ, એક પ્લમ્બિંગનું કામ અને બીજું ઇલેક્ટ્રિકનું કામ. તો પ્લમ્બિંગના કામની વાતને આપણે શું કહીએ? ઇવેન્ટ એ કહીએ અને ઇલેક્ટ્રિકના કામની વાતને આપણે ઇવેન્ટ બી કહીએ. તો અહીંયા એ બરાબર શું લઈ લઈએ? કોન્ટ્રાક્ટરને પ્લમ્બિંગ કામ મળે. બી બરાબર આપણે લઈ લઈએ કોન્ટ્રાક્ટરને ઇલેક્ટ્રિકનું કામ મળે. તો અહીંયા આપણને માહિતી કયા પ્રકારે આપેલી છે? તો આપણને કહ્યું છે કે પ્લમ્બિંગ કામ મળે એની પ્રોબેબિલિટી કેટલી છે? તો કે 2/3 છે. એટલે કે પી ઓફ એ બરાબર આપણને આપેલા છે 2/3. ઇલેક્ટ્રિક કામ ન મળે એની પ્રોબેબિલિટી કેટલી છે? તો કે 5/9. એટલે કે પી ઓફ બી ડેશ એ આપણને કેટલા આપેલા છે? 5/9. અને બેમાંથી કોઈ એક કામ મળે એની પ્રોબેબિલિટી આપણને આપેલી છે 4/5. એટલે કે પી ઓફ એ યુનિયન બી
કારણ કે બેમાંથી એક કામ મળે એનો મતલબ શું થાય? કાં તો પહેલું કામ મળે છે કાં તો બીજું કામ મળે છે. એની કિંમત આપેલી છે 4/5. હવે આના ઉપરથી આપણે શું શોધવાનું છે? તો આના ઉપરથી આપણે એ શોધવાનું છે કે જો ધારો કે એને બંને કામ મળે તો એની પ્રોબેબિલિટી કેટલી, એટલે કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બીની કિંમત આપણે શોધવાની છે. હવે જો ઇન્ટરસેક્શનની યુનિયનની ફોર્મ્યુલામાં ઇન્ટરસેક્શન પણ આવે છે, પીએ પણ આવે છે અને પીવી પણ આવે છે, પણ અહીંયા આપણને પીવીની કિંમત આપેલી નથી. તો પહેલાં આપણે શું કરીશું? પી ઓફ બી ડેશ પરથી આપણે શોધી લઈશું પી ઓફ બી. તો પી ઓફ બી બરાબર શું થઈ જાય? તો કે 1 - પી ઓફ બી ડેશ, એટલે અહીંયા આવશે 1 - 5/9. 1 - 5/9 એટલે શું થઈ જશે? 4/9 થઈ જશે. એટલે બીની પ્રોબેબિલિટી કેટલી મળી ગઈ? 4/9. હવે સૂત્ર ઉપયોગ કરો કે પી ઓફ એ યુનિયન બી બરાબર કેટલા આપેલા છે? તો ફોર્મ્યુલા છે પી ઓફ એ પ્લસ બી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો એમાંથી પી ઓફ એ યુનિયન બીની કિંમત આપણે અહીંયા મૂકીએ એટલે અહીંયા થશે 4/5. પી ઓફ એની કિંમત આપણી પાસે આપેલી છે 2/3. પી ઓફ બી હમણાં જ શોધ્યા 4/9 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી કે જે આપણે મેળવવાનું છે. તો આના પરથી લખી શકાય કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ ટુ કેટલા થશે? તો અહીંયા ઉપર નીચે 3 વડે ગુણાકાર કરી દઈએ એટલે 2/3 ના થઈ જશે 6/9. 6 + 4 એટલે 10/9 થઈ જશે. એટલે 10/9 માઇનસ 4/5. એટલે આપણી પાસે આવશે 50 માઇનસ 36 એટલે કે 14 અને નીચે 45. એટલે આન્સર થઈ જશે 14/45 જે આપણે મેળવવાનું હતું. જો અહીંયા આપેલું છે કે 1000 વ્યક્તિઓના ગ્રુપમાંથી 650 વ્યક્તિ એવા છે કે જે હિન્દી બોલી શકે છે, 400 એવા છે કે જે અંગ્રેજી બોલી શકે છે અને 150 એવા છે કે જે બંને ભાષા બોલી શકે છે. જો કોઈ એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે તો નીચેના મુજબની ઘટનાની સંભાવના આપણે મેળવવાની છે. તો જો ધારો કે એ એટલે શું થશે કે પસંદગી પામેલ વ્યક્તિ હિન્દી બોલી શકે. પસંદગી પામેલ હિન્દી બોલી શકે એની ઘટના લઈએ. બી બરાબર લઈએ પસંદગી પામેલ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે. તો અહીંયા એની પ્રોબેબિલિટી કેટલી આપેલી છે આપણને? તો કે 650 કે જેને ફેવર કરે છે છેદમાં 1000 એટલે એ કોની થશે? એની પ્રોબેબિલિટી થશે. બીની પ્રોબેબિલિટી કેટલી થઈ જશે? તો અંગ્રેજી બોલનારા વ્યક્તિઓ કેટલા છે? 400/1000 અને પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે કે બંને ભાષા બોલી શકતા હોય એવા કુલ છે 150,000ની માંથી. એટલે આપણી પાસેથી ત્રણેયની કિંમતો મળી જશે. હવે આપણે શું શોધવું છે કે જો વ્યક્તિ માત્ર હિન્દી જ બોલી શકતો હોય તો એની સંભાવના શોધવાની છે. હિન્દી જ બોલી શકતો એનો મતલબ શું થાય કે હિન્દી બોલતો હોય પણ અંગ્રેજી બોલતો ના હોય. એટલે કે એ હોય અને બી ન હોય. એટલે કે એ ઇન્ટરસેક્શન બી ડેશ આપણે શોધવાના છે. તો એ ઇન્ટરસેક્શન બી ડેશની પ્રોબેબિલિટી કેવી રીતે મળે કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી ઓફ એ તરીકે આપણી પાસે શું આવશે? તો પી ઓફ એની કિંમત આપણને આપેલી છે 650/1000 માઇનસ 150/1000 એટલે આન્સર આવશે 500/1000 એટલે કે 1/2. એવી રીતે બીજું શું આપણને આપેલું છે? એવી જ રીતે આપણને કહ્યું છે કે જો વ્યક્તિ માત્ર અંગ્રેજી જ બોલી શકતો હોય તો એની સંભાવના શોધવાની. એટલે કે હિન્દી બોલતો નથી અને અંગ્રેજી બોલે છે. એટલે કે એ ડેશ ઇન્ટરસેક્શન બીની પ્રોબેબિલિટી શોધવાની. તો એ કઈ રીતે મળશે? તો બીની પ્રોબેબિલિટી લેવાની માઇનસ એ ઇન્ટરસેક્શન બી કરવાના
હવે બીની પ્રોબેબિલિટી આપણને ખબર છે કે બી 400/1000 હતી, માઇનસ ઇન્ટરસેક્શનમાં આવતું હતું 150/1000, એટલે આપણી પાસે અહીંયા આવશે 250/1000. હવે ધારો કે એમ કહ્યું છે કે બેમાંથી કોઈ એક જ ભાષા બોલી શકતો હોય. એનો મતલબ શું થયો કે કાં તો અંગ્રેજી બોલી શકતો હોય અને કાં તો હિન્દી બોલી શકતો હોય. તો આ કિસ્સામાં શું થશે? એ ઇન્ટરસેક્શન બી ડેશ એટલે કે હિન્દી જ બોલી શકતો હોય અથવા મીન્સ ઓર એ ડેશ ઇન્ટરસેક્શન બી. અને આની મારે શું ફાઇન્ડ કરવી પડશે? પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી પડશે. તો આનું સૂત્ર થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ 2 ટાઈમ્સ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. કેમ? કારણ કે આ બંને ઘટનાઓ કેવી છે? પરસ્પર નિવારક અને નિશેષ છે. એટલે આ બંનેનો સરવાળો એ જ એ બેમાંથી માત્ર કોઈ એક ભાષા બોલી શકતા હોય એની સંભાવના થઈ જશે. એટલે અહીંયા આવશે 650/1000 પ્લસ 400/1000 માઇનસ 150/1000. એટલે કુલ આપણી પાસે થઈ જશે 3/4. ઓછામાં ઓછી કોઈ એક ભાષા બોલી શકતો હોય તેનો મતલબ કે આપણે શું શોધવાનું થયું? કાં તો હિન્દી બોલી શકતો હોય કાં તો અંગ્રેજી બોલી શકતો હોય. એટલે કે પી ઓફ એ યુનિયન બી શોધવાના થયા. પી ઓફ એ યુનિયન બી કેટલા થશે? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી થશે. તો પી ઓફ એની કિંમત છે 650/1000 પ્લસ પી ઓફ બીની કિંમત છે 400/1000 અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બીની કિંમત થશે 150/1000. એટલે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણી પાસે જવાબ આવશે 9/10. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. એક બોક્સ આપેલું છે. બોક્સમાં 4 સફેદ કલરના, 6 લાલ કલરના, 5 કાળા કલરના અને 5 અન્ય રંગના દડા છે. એટલે કુલ દડાઓની સંખ્યા કેટલી થશે? તો કે 4 + 6 + 5 + 5 એટલે કે 20 દડા આપણી પાસે કુલ અવેલેબલ છે. હવે 20 દડામાંથી આપણે કોઈ પણ 2 દડાની પસંદગી કરવાની છે. તો આ પસંદગી કેટલી રીતે થઈ શકે? તો 20માંથી 2 દડાની પસંદગી 20C2 રીતે થઈ શકે. તો પહેલું આપણે શું શોધવાનું કીધું છે કે બંને દડા કેવા હોય? સફેદ હોય. કુલ પસંદગીની રીત કેટલી થઈ? તો કે n = 20C2 થાય. હવે બંને દડા સફેદ હોય અથવા બંને દડા લાલ હોય તો પહેલાં તો આપણે શું કરવું પડશે? બંને દડા સફેદ હોય એની પ્રોબેબિલિટી શોધો. તો ધારો કે હું એમ કહું કે સફેદ દડા માટેની ઇવેન્ટ કહી દઉં એ એટલે કે બંને દડા સફેદ હોય. બી એટલે કે બંને દડા લાલ હોય. અને સી એટલે કે બંને દડા કાળા રંગના હોય. તો એ કિસ્સામાં પ્રોબેબિલિટી ઓફ એ કેટલા થઈ જશે? તો કુલ સફેદ દડા 4 છે, એમાંથી 2 સિલેક્ટ કરવાના એટલે ઉપર આવશે 4C2, નીચે આવશે 20C2. એટલે 4C2/20C2 એટલે થઈ જશે 3/95. એવી રીતે પ્રોબેબિલિટી ઓફ બી શોધીએ તો આપણી પાસે લાલ દડા કેટલા હતા? તો લાલ દડા હતા 6, 6માંથી 2 સિલેક્ટ કરવાના એટલે ઉપર આવશે 6C2 અને નીચે આવશે 20C2. એટલે એની કિંમત થઈ જશે 3/38. એ રીતે પ્રોબેબિલિટી ઓફ સી શોધવું હોય તો બ્લેક કલરના બોલ 5 હતા એટલે 5C2/20C2 એટલે એ વખતે જવાબ મળશે 1/19. એટલે પ્રોબેબિલિટી ઓફ સી બરાબર થઈ જશે
1/19. હવે આપણને શું કહ્યું છે કે બંને દડા સફેદ હોય અથવા બંને દડા લાલ હોય. તો બંને દડા સફેદ હોય એટલે કે ઇવેન્ટ એ હોય, અથવા બંને દડા લાલ હોય એટલે કે ઇવેન્ટ બી હોય. તો મારે શોધવું પડશે પી ઓફ એ યુનિયન બી. પી ઓફ એ યુનિયન બી બરાબર શું થશે? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે આ કિસ્સામાં જોઈએ તો પી ઓફ એ તરીકે આપણને શું મળશે? 3/95. પી ઓફ બી તરીકે આપણને શું મળશે? 3/38. અને માઇનસ બંનેનું કોમન એટલે કે એવા દડા કે જે લાલ પણ કહેવાય અને સફેદ પણ કહેવાય તેવું થશે નહીં. એટલે ઇન્ટરસેક્શન અહીંયા શું આવશે? 0 આવશે. એટલે જ્યારે આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણી પાસે કિંમત મળી જશે 21/190. આ શેની પ્રોબેબિલિટી થઈ ગઈ? કે બંને દડા સફેદ હોય અથવા બંને દડા લાલ હોય. બીજું આપણને કહ્યું છે કે બંને દડા લાલ હોય અથવા બંને દડા કાળા હોય. એટલે કે મારે શોધવાનું છે પી ઓફ બી યુનિયન સી. હવે પી ઓફ બી યુનિયન સી શોધવા માટે આપણે શું કરવું પડે? તો ફરીથી એવી જ ફોર્મ્યુલા આવશે. પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન સી. પી ઓફ બી અહીંયા કેટલા થશે? તો પી ઓફ બીની કિંમત આપણને આપેલી છે 3/38, સીની કિંમત 1/19. તો 3/38 પ્લસ 1/19 માઇનસ 0. લાલ અને કાળા દડા હોય એવું બનશે નહીં. તો આ કિસ્સામાં ફાઇનલ આન્સર આપણને મળશે 5/38. તો આ રીતે આપણે કિંમતો મેળવી શકીએ છીએ. વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીશું. અહીંયા આપણને આપેલું છે કે 3 વિદ્યાર્થીઓ એ, બી અને સી એ કોઈ રેસમાં ભાગ લઈ રહ્યા છે. એ અને બી બંનેને રેસ જીતવાની સંભાવના સેમ છે અને સીની રેસ જીતવાની સંભાવના કરતાં ડબલ છે. તો ધારો કે અહીંયા જે માહિતી આપેલી છે એ પ્રમાણે શું કહેવાય? તો કે પ્રોબેબિલિટી ઓફ એ અને પ્રોબેબિલિટી ઓફ બી બંને સમાન છે, બરાબર? અને એ પ્રોબેબિલિટી ઓફ સી કરતાં ડબલ છે. તો અહીંયા હું ધારો કે એમ વિચારી લઉં કે પ્રોબેબિલિટી ઓફ સીની કિંમત છે એક્સ. તો એનો મતલબ કે પ્રોબેબિલિટી ઓફ એ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ બી બરાબર મારી પાસે કેટલા આવી જશે? 2x આવી જશે. હવે ત્રણેયમાંથી કોઈ એક તો જીતવાનું જ છે. એટલે 3માંથી કોઈ એકની જીત થાય એની પ્રોબેબિલિટી ટોટલ કેટલી થશે? 1 થશે. એનો મતલબ કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે 1. એનો મતલબ કે 2x પ્લસ 2x પ્લસ એક્સ ઇક્વલ ટુ આવશે 1. એનો મતલબ શું થઈ જશે? 5x ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/5. તો આ રીતે આપણી પાસે એક્સની કિંમત મળી ગઈ. એટલે કે પ્રોબેબિલિટી સીની કિંમત કેટલી થઈ જશે? 1/5. અને પ્રોબેબિલિટી ઓફ એ કહો કે પ્રોબેબિલિટી ઓફ બી કહો એની કિંમત થઈ જશે 2/5. હવે આપણને અહીંયા કહ્યું છે કે આ કિસ્સામાં રેસ બી અથવા સી જીતે એની સંભાવના શોધવાની. એટલે કે આપણે શોધવાનું છે પી ઓફ બી યુનિયન સી. બી અથવા સી બેમાંથી કોઈ એક રેસ જીતવું જોઈએ. બી યુનિયન સી એનો મતલબ કે બી અથવા સી બેમાંથી કોઈ એક રેસ જીતવું જોઈએ. તો અહીંયા થશે પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન સી. પી ઓફ બીની કિંમત આપણને મળી 2/5, સીની કિંમત મળી 1/5 અને આ થઈ જશે 0. એટલે આમ આપણી પાસે કિંમત મળી ગઈ 3/5. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે સંભાવનાના જેટલા પણ પ્રમેયો હતા તેના આધારિત એક્ઝામ્પલનો ખ્યાલ મેળવ્યો અને આવતા લેક્ચરની અંદર આપણે શરતી સંભાવના વિશે વધુ ખ્યાલ મેળવી અને બેઝ થિયરમ તરફ આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.